વિધાનસભાની અંદર ગૃહ ખાતાની માંગણીઓની અંદર 2 દિવસ પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વર્ષો પહેલા પોરબંદર કોના નામે ઓળખાતું હતું, અમદાવાદ કોના નામે ઓળખાતું હતું, સુરત કોના નામે ઓળખાતું હતું. આજે જે રીતે ગોંડલની અંદર, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે બનાવ બની રહ્યા છે, આજે નહીં છેલ્લા 5, 10, 15 વર્ષથી જાણે ગોંડલની અંદર કાયદો વ્યવસ્થા ના હોય, ગમે તેવા લોકોને ખૂન થઈ જતા હોય, નાના સગીરો ઉપર હુમલો થતો હોય, એના વાલી ઉપર પણ હુમલો થતો હોય. હવે નાના બાળકનો દોષ શું એને સમજાવવું જોઈએ, પરંતુ જે રીતે એને બેરહમીપૂર્વક મારવામાં આવે, ખુલ્લેઆમ મારવામાં આવે, અને છતાં પણ જ્યાં સુધી લોકો જાગૃત ના થાય, મીડિયા એનું કવરેજ ના કરે, ત્યાં સુધી એમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ ના કરવામાં આવે. અને એક લોક જુવાર ઊભો થયા પછી પોલીસ કાર્યવાહી કરે. તો મારે ગૃહમંત્રીને કહેવું છે કે તમે ગોંડલ કોના નામે ઓળખાય છે, આજે ગોંડલની અંદર શું પરિસ્થિતિ છે, તમે જો કાયદો અને વ્યવસ્થા સાચવવા માગતા હોય તો તમે અમદાવાદની અંદર જે કર્યું, અમે તમારી સરાહના કરી હતી, અમે ગૃહમંત્રીને અભિનંદન પણ પાઠવ્યા હતા. પણ જે રીતે બીજા ગુનેગારો સાથે વર્તાવ થાય છે, એમના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે છે, એ રીતે આવા લોકોના પણ વરઘોડા જાહેરમાં કાઢવા જોઈએ અને ગોંડલની જનતાને બતાવવું જોઈએ કે ગુજરાતની અંદર પોલીસનું રાજ છે, ગુજરાતની અંદર ગોંડલની અંદર ગુંડાઓનું રાજ નથી.